બાળ દોસ્તો, હું જલ્પા પટેલ, ધોરણ 4, વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે યુનિટ 17થી આગળના યુનિટ શીખીશું. યુનિટ 17. આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? જવાબ હૈદરાબાદ. હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? મહાનદી. ગુજરાતના કયા જિલ્લામાં મીઠાપુર શહેર આવેલું છે? જામનગર. ભારતનો સૌથી મોટો પુલ કયા રાજ્યમાં આવેલો છે? બિહાર. પ્રાણીઓ કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. પૃથ્વીથી સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે? શુક્ર. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું વર્તમાનપત્ર પ્રસિદ્ધ થયું હતું? મુંબઈ સમાચાર. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ચંગદેવ. છત્રપતિ શિવાજીની માતાનું નામ શું હતું? જીજાબાઈ. રાજસ્થાનનું ખેતડી સ્થળ શાના માટે જાણીતું છે? તાંબાની ખાણો. ગંગા નદી કેટલા કિલોમીટર લાંબી છે? 2510 કિલોમીટર. અર્જુનના રથના સારથી કોણ હતા? શ્રી કૃષ્ણ. કર્ણના સાચા પિતા કોણ હતા? સૂર્યદેવ. માછલીને તરવા માટે શું હોય છે? મીન પક્ષ. રાતા ફૂલ કવિતાના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી. હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી? કેવેન્ડિશે. ત્યાર પછી 137. ચુંદડી એટલે ચુંદલડી તો વીજ એટલે શું? તો વીજળડી. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? ભારત. નળ સરોવર કેવા પક્ષીઓ માટે જાણીતું છે? યાયાવર. દિલ્હી, આગ્રા અને મથુરા કઈ નદી કિનારે આવેલા શહેરો છે? યમુના. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? ગોપાળરાવ. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા શહેરમાં આવેલો છે? મુંબઈ. અમદાવાદમાં આવેલું ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? મોટેરા. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? પૃથ્વી. અકબરના પિતાનું નામ શું હતું? હુમાયુન. હાવરા બ્રિજ ભારતના કયા શહેરમાં આવેલો છે? કોલકાતા. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી. હવે જોઈએ પ્રશ્ન 3. ખરા ખોટાની નિશાની કરો. 1. શિયાળામાં દેશ વિદેશમાંથી પંખીઓ કાંકરિયા તળાવમાં આવે છે? ખોટું. 2. ફટાકડા હાથમાં રાખી ફોડવાથી દજાતું નથી? ખોટું. 3. પાણીનું ઘન સ્વરૂપ વરાળ છે? ખોટું. 4. પાણીનું વાયુ સ્વરૂપ વરાળ છે? સાચું. પાણીને ગરમ કરી ઉકાળતા તેમાંથી બરફ બને છે? ખોટું. આદિમાનવ સીવેલા કપડાં પહેરતો હતો? ખોટું. ત્યારબાદ 7. જવાહરલાલ નહેરુના જન્મદિવસને બાલદિન કહેવામાં આવે છે? સાચું. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય છે? સાચું. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય છે? સાચું. ગ્રામ પંચાયતની ચૂંટણી દર 7 વર્ષે થાય છે? ખોટું. ત્યારબાદ યુનિટ 21. રાજસ્થાન રાજ્યની રાજધાની ગાંધીનગર છે? ખોટું. ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનઉ છે? સાચું. ગુજરાત એ ભારત દેશનું એક શહેર છે? ખોટું. સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે દીવ નામનો ટાપુ આવેલો છે? સાચું. ભારતને 10 કેન્દ્રશાસિત પ્રદેશો છે? ખોટું. ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે? સાચું. મહારાષ્ટ્ર ગુજરાતનું પડોશી રાજ્ય નથી? ખોટું. મમરા ઘઉંમાંથી બનાવવામાં આવે છે? ખોટું. ખજૂરને સૂકવીને ખારેક બનાવવામાં આવે છે? સાચું. યુનિટ 22. ભારતની મોટાભાગની વસ્તી શહેરોમાં રહે છે? ખોટું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે? સાચું. શ્વાસોશ્વાસની ક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે? ખોટું. એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ ભારતીય બચેન્દ્રી પાલ હતા? ખોટું. ભારતના પ્રથમ વડાપ્રધાન સરોજિની નાયડુ હતા? ખોટું. ત્યારબાદ 25. ભારતના પ્રથમ ગવર્નર કિરણ બેદી હતા? ખોટું. ગુજરાતનું સૌથી મોટું વિમાની મથક અમદાવાદમાં આવેલું છે? સાચું. સુતરાઉ કાપડ રેશમમાંથી બનાવવામાં આવે છે? સાચું. લંબાઈનો નાનો એકમ સેન્ટીમીટર છે? ખોટું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 280 થાય છે? ખોટું. પોણો કલાક એટલે 15 મિનિટ? ખોટું. 1 કિલોમીટર બરાબર 100 મીટર થાય? ખોટું. 20 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય? ખોટું. શિવાજીની જાણીતી તલવારનું નામ ભવાની હતું? સાચું. અશોકનો શિલાલેખ પાવાગઢની તળેટીમાં આવેલો છે? ખોટું. ગાંધીજીનો જન્મ ગાંધીનગરમાં થયો હતો? ખોટું. યુનિટ 24.
પ્રશ્ન 4, મને ઓળખી મારું નામ લખો. હું રાજ્યના મંત્રીમંડળનો વડો છું, એટલે મુખ્યમંત્રી. હું કેન્દ્રના પ્રધાનમંડળનો વડો છું, તો વડાપ્રધાન. હું સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છું, શનિ. હું સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છું, તો શુક્ર. હું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છું, તો સાંબર સરોવર. હું હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ નદી છું, ગંગા નદી. હું સૌથી જૂનામાં જૂનો વેદ છું, ઋગ્વેદ. હું ગુજરાતમાં મૂછાળીમાં તરીકે ઓળખાઉં છું, ગીજુભાઈ બધેકા. તો બાળ દોસ્તો, આપણે જે પ્રશ્નો જોયા એ તમારે તમારી જીકેની બુકમાં લખીને મોઢે કરવાના છે. બાળ દોસ્તો, આવજો.